હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એ ટુ ઝેડ ગુજરાતી ટિપ્સમાં. તો હું આજે તમારી સાથે શેર કરવાની છું આ રીતની જે કપડાં સુકવવાની ક્લિપો હોય છે એના એકદમ સરસ મજાના ઘર અને કિચન તેમજ ચોમાસામાં ખૂબ જ ઉપયોગી થાય એવા સરસ મજાના આઈડિયા. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સૌપ્રથમ હું અહીંયા તમારી જોડે કિચનના થોડા આઈડિયા શેર કરીશ, ત્યારબાદ ચોમાસાની ઋતુના. તો સૌથી પહેલાં આપણે અહીંયા દેખો કિચન માટે આઈડિયા છે એકદમ સરસ મજાનો કે આ રીતે જ્યારે આપણે રૂમાલ કે ટુવાલ કોઈ પણ વસ્તુ લટકાવતા હોઈએ છીએ કપડું, તો વારે ઘડીએ તે પડી જતું હોય છે હાથ લૂછતા. તો આપણે શું કરવાનું છે, આ રીતે આપણે ખીલી ઉપર ટુવાલની સાથે ક્લિપ લગાવી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ મજાનો નાનો અમથો આઈડિયા છે પણ ખૂબ જ ઉપયોગી આઈડિયા છે. તો આરામથી આપણે તેને આ રીતે હાથ ડાયરેક્ટ લૂછી શકીશું અને પડી પણ નહીં જાય ફ્રેન્ડ્સ. તો ત્યારબાદ આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. જો આ રીતે આપણા ઘરમાં કબાટ હોય છે કે પછી પ્લેટફોર્મની નીચે જે આપણે ફર્નિચર કરાવીએ છીએ તે કેબિનેટ હોય છે, તો તેમાં આપણે આ રીતે જે ક્લિપો હોય છે તેને શું કરવાનું છે, ગ્લુ ગનની મદદથી અહીંયા આપણે તેને ચોંટાડી દેવાની છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મારા ઘરમાં ફર્નિચર નથી, તેથી મેં અહીંયા કબાટમાં તમને યુઝ કરીને બતાવું છું બાળકો માટે. તો આ રીતે ક્લિપો આપણે ચોંટાડી દેવાની છે અને ત્યારબાદ જે તેમનો નાનો મોટો સામાન હોય છે કે સ્કેચ પેન હોય કે રબર સંચો કોઈ પણ વસ્તુ હોય છે, તો તેને આ રીતે આપણે તેને ટીંગાડી શકીએ છીએ અને આરામથી બાળકોને મળી પણ જાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં પ્લાસ્ટિકની બેગમાં નાનું જે સંચો રબર હોય છે તે અહીંયા ભર્યું છે વધારાનું અને તેને આ રીતે ટીંગાઈ દીધી છે ફ્રેન્ડ્સ. તો એકદમ સરસ મજાનો આઈડિયા છે. આ રીતે તમે જે પ્લેટફોર્મની નીચે જે કેબિનેટ હોય છે રસોડામાં, તેમાં પણ તમે આ રીતે ક્લિપ ચોંટાડીને તેનો સરસ રીતે નાનો મોટો ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ વસ્તુ મૂકવા માટે. હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. તો આ રીતનો જે પેકેટ હોય છે તેને અડધી વસ્તુ આપણે વાપરીએ છીએ, ત્યારબાદ આપણે ખુલ્લું મૂકવાની જગ્યાએ આ રીતે તેને પેક કરીને ક્લિપની મદદથી તેને બંધ કરી શકીએ છીએ, કાં તો પછી જો આ પેનનું ઢાંકણું છે તેને પણ આપણે આ રીતે ફિટ કરીને રાખી શકીએ છીએ ફ્રેન્ડ્સ. નાનો મસ્તો આઈડિયા છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. જ્યારે પણ આપણે આ રીતે પ્લાસ્ટિકના ડબ્બા કે કોઈ પણ ધોતા હોઈએ છીએ ત્યારે શું થાય છે, તેમાં હમણાં ચોમાસાની ઋતુમાં ભેજવાળા રહે છે, તો આપણે શું કરવાનું છે, આ રીતે તેને ક્લિપ લગાવીને આ રીતે ઊંધા મૂકી દેવાના છે. તો એકદમ સરસ રીતે સુકાઈ જશે ફ્રેન્ડ્સ. આવા નાના આઈડિયા છે પણ આપણને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય છે ફ્રેન્ડ્સ. તો જો આ રીતે જે મિક્સરનો કપ છે તેને ધોઈએ છીએ, પછી આ રીતે આપણે સૂકવવા મૂકી દેવાનું છે ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. તો અમુક ટાઈમે શું થાય છે કે આપણે મોસ્ટ ઓફ તો આપણે મોબાઈલમાંથી જ રેસીપી જોઈએ છીએ, પરંતુ જો કોઈ એવું હોય કે જે અમુક લોકો જે રેસીપીની બુક હોય છે તેમાં પણ તે જોઈને બનાવે છે ફ્રેન્ડ્સ રેસીપી. તો તેના માટેનો એક સરસ મજાનો આઈડિયા છે. તો શું કરવાનું છે, આ રીતે એંગલ લેવાનું છે અને તેને આપણે આ રીતે બુક સાથે ક્લિપ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે જ્યાં કિચનમાં જ્યારે પણ આપણે કોઈ પણ રેસીપી બનાવતા હોઈએ તો આ રીતે સામે ટીંગાવી દેવાનું છે તેને, અને આપણે એમાંથી જોઈને આરામથી તેને રેસીપી બનાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, બીજું કે જ્યારે પણ બાળકો વાંચવા લખવા બેસે છે તો પંખો ચાલુ હોય છે, તો શું થાય છે, પાના ઉડી જાય છે અને હેરાન થાય છે. તો તેના માટે આ રીતે આપણે ક્લિપ લગાવી આપીએ તો આરામથી તે લખી શકે છે અને વાંચી પણ શકે છે અને પાના પણ ઉડતા નથી ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. તો જો તિજોરી કે પછી જે કબાટ હોય છે તેમાં આપણે આ રીતે ખાંગા હોય છે કે કોઈ પણ જગ્યા હોય ને, તો ક્લિપોને આ રીતે આપણે લગાવીને ત્યારબાદ આપણા જે બાળકોના નાના મોટા મોજા, રૂમાલ કે કોઈ પણ નાની મોટી વસ્તુઓ હોય છે તેને આ રીતે આપણે ટીંગાઈ શકીએ છીએ, તો આરામથી તે મળી પણ જાય છે ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈશું ચોમાસાની ઋતુ માટેના સરસ મજાના 2-3 આઈડિયા ફ્રેન્ડ્સ. તો એ તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પૂરો દેખજો ફ્રેન્ડ્સ. તો હવે આપણે શું કરવાનું છે, મારી જોડે અહીંયા જે પાણીની બોટલ હોય છે તે લઈ લીધી છે મેં, અને તેનો જે નીચેનો પાર્ટ છે એને મેં અહીંયા પ્લાન્ટર તરીકે યુઝ કરવાની છું, અને જે ઉપરનો પાર્ટ છે ને ફ્રેન્ડ્સ, તેને આપણે એકદમ સરસ મજાનો આઈડિયા હું તમારી સાથે શેર કરું છું. તો આ રીતે આપણે કાણા પાડી લેવાના છે કોઈપણ ગરમ વસ્તુની મદદથી, ખીલી કે કોઈ પણ વસ્તુ હોય તમારી જોડે તેનાથી કાણા પાડી લેવાના છે. ત્યારબાદ અહીંયા મેં સેફ્ટી પિનનો ઉપયોગ કર્યો છે, તમે ઈચ્છો તો દોરાનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા સેફ્ટી પિન એકદમ આરામથી નીકળી પણ જાય છે અને આપણે તેમાં આ રીતે લગાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ, અને ખૂબ જ યુઝફુલ આઈડિયા છે. આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવશે. તો શું કરવાનું છે, આ રીતે જો
ક્લિપમાં સેફ્ટી પિન નાખવાની છે આ રીતે, અને ત્યારબાદ જે કાણું પાડ્યું છે તેમાં આપણે આ રીતે ટીંગાઈ દેવાનું છે. તો એકદમ સરસ રીતે આખા રાઉન્ડમાં મેં અહીંયા ક્લિપો લગાવી દીધી છે ફ્રેન્ડ્સ. અને સરસ રીતે આ આપણો આઈડિયા તૈયાર થઈ ગયો છે. ચોમાસામાં આને ખૂબ જ ઉપયોગી થવાનો છે ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, તમારી જોડે જો આ રીતની પ્લાસ્ટિકની ક્લિપ હોય તો તમે અહીંયા કાણું કોઈપણ ગરમ વસ્તુની મદદથી કાણું પણ પાડી શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા જો નાના મોટા જે કપડાં હોય છે, રૂમાલ છે, નેપકિન છે કે બંડીઓ હોય છે, જે કોઈ પણ વસ્તુ હોય છે તેને આરામથી આપણે તેમાં સૂકવી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો આ આઈડિયા કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. તો ફ્રેન્ડ્સ, જો તમારી જોડે આવી કોઈ પણ પ્રકારની બરણી ના હોય તો તમે આ આઈડિયા પણ એકદમ સરસ રીતે ઉપયોગ કરી શકો છો. તો એમાં આપણે શું કરવાનું છે, ફક્ત આ રીતની 2 બંગડી લેવાની છે અને કોઈ પણ એક દોરી લેવાની છે. તો અહીંયા મેં મેટલની બંગડી યુઝ કરી છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણે પ્લાસ્ટિક કાં તો મેટલની બંગડી જ યુઝ કરવાની છે. તો એક સાઈડે અહીંયા બાંધી દીધી છે, ત્યારબાદ આપણે બીજી સાઈડ, અને હા, મેઝરમેન્ટ લઈને તમારે દોરીનું માપ રાખવાનું છે કે ક્યાં ક્યાં તમારે તેને ટીંગાવવાનું છે ફ્રેન્ડ્સ. તો આ રીતે મેં મેઝરમેન્ટથી અહીંયા દોરી મારે જેટલી લાંબી જોઈતી હતી એટલી લઈ લીધી છે. ત્યારબાદ એમાં મેં આ રીતે બધી ક્લિપો સરકાવી દીધી છે ફ્રેન્ડ્સ દોરીમાં, અને બીજી સાઈડની જે બંગડી છે તેને આપણે આ રીતે ફિટિંગમાં બાંધી દેવાની છે. તો અહીંયા મેં આ રીતે બાંધી દીધી છે. હવે આપણે કેવી રીતે લટકાવી શકીએ છીએ તેને હું તમને બતાવું છું. આપણે શું કરવાનું છે, ઘરમાં આપણે કોઈ પણ જગ્યાએ ચોમાસામાં ઘરમાં કપડાં સૂકવતા હોઈએ ને, તો આપણે તેનું આ રીતે અહીંયા મેં બારીમાં તમને બતાવું છું. તો મેં અહીંયા બારીમાં જ ટીંગાવા માટે આને બનાવ્યું છે ફ્રેન્ડ્સ. તો આ રીતે દેખો, એક બારીમાં અહીંયા આ રીતે ખીલી મારેલી જ છે મારે, અને બીજી બારીમાં બીજી સાઈડ પણ આ રીતે ટીંગાઈ દેવાની છે. બંને બંગડીઓ લગાવી દેવાની છે, ના કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ જે નાના નાના કપડાં છે તેને આરામથી આપણે આમાં ક્લિપમાં નાખી દેવાના છે. તો આરામથી તે આખો દિવસ આ રીતે સુકાયા કરશે ફ્રેન્ડ્સ. અને પંખો તો ચાલુ જ હોય રૂમમાં, એટલે પછી આ રીતે આરામથી તે સુકાય છે, અને વરસાદ પડે તો પણ તે સરસ રીતે સુકાઈ જાય છે ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. આ આઈડિયા મારા માટે ખૂબ જ પસંદીદાર છે, એટલે કે મને ખૂબ જ ગમે છે આ આઈડિયા. તો હું તમારી સાથે શેર કરું છું. દેખો શું કરવાનું છે, આ રીતે એંગલ લઈ લેવાની છે 2 ફ્રેન્ડ્સ કપડાં સુકાવવાની. ત્યારબાદ મેટરની બંગડીઓ લેવાની છે. અહીંયા મેં 2-2ની જોડીમાં બંગડીઓને આ રીતે આપણે બાંધી દેવાની છે. તો અહીંયા 2 બંગડી મેં આ રીતે ઉપર રાખી છે, અને પાક્કો દોરો લેવાનો છે, એટલે કે જે ગોદડા સીવવાનો દોરો છે તેનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. મજબૂત છે ફ્રેન્ડ્સ. તો એ રીતે અહીંયા મેં લઈ લીધો છે દોરો, અને તેને કટકો કરીને ત્યારબાદ આપણે આ રીતે એકદમ ફિટિંગમાં બંગડીને બાંધી દેવાની છે ફ્રેન્ડ્સ. તો મજબૂતાઈથી બાંધવાની છે, 3-4 ગાંઠો લગાવી દેવાની છે, અને ત્યારબાદ બીજી સાઈડ એને સેટ કરવાનું છે. આ રીતે બંગડીને સેટ કરીને બીજી સાઈડ પણ બાંધી દેવાનું છે. આ રીતે અંદર બહાર દોરાને વ્યવસ્થિત ફેરવી અને એકદમ ફિટિંગમાં તેને બાંધી દેવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો, એકદમ સરસ રીતે મેં ફિટિંગમાં બંગડીને બાંધી દીધી છે ફ્રેન્ડ્સ. તો મજબૂતાઈથી તે બંગડી બંધાઈ ગઈ છે, અને જે વધારાનો ભાગ છે તેને મેં અહીંયા કાપી કાઢ્યો છે. હવે આપણે બીજી 2 બંગડી લેવાની છે, અને તે સાઈડમાં બાંધવાની છે, એટલે કે 3 એક એંગલમાં 2-2ની જોડીમાં 3 આ રીતે સેટ કરી લેવાનું છે. બીજા એંગલમાં પણ એ જ રીતે તમે જોઈ શકો છો. અહીંયા મેં 3 નંગ બાંધી દીધા છે આ રીતે ફ્રેન્ડ્સ. હવે આપણે શું કરવાનું છે, હવે આપણે દોરી લેવાની છે. તો અહીંયા મેં કપડાં સુકવવાની જે પ્લાસ્ટિકની દોરી આવે છે તેનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ દોરીનો ઉપયોગ કરી શકો છો. જે દોરી તમે વાપરતા હોય, કાં તો પતલો તાર વાપરતા હોય તે પણ ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે વ્યવસ્થિત ફિટિંગમાં બાંધી દેવાની છે. ત્યારબાદ મેઝરમેન્ટ હંમેશા લઈને જ આપણે આને બનાવવાનું છે ફ્રેન્ડ્સ, કે તમે ક્યાં ક્યાં તેને ટીંગાઈ શકો છો એ રીતે. તો અહીંયા મેં દોરીનું મેઝરમેન્ટ લઈને 2 દોરી કટ કરી લીધી છે. મારી જોડે બસ આટલી દોરી હતી, એટલે મેં આટલાને કટ કરીને હમણાં બાંધી લીધી છે. ત્યારબાદ હું ત્રીજી દોરી પછી બાંધીશ ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં 2 સાઈડ, એટલે કે 2 બંગડીઓમાં બંને આજુબાજુની સાઈડમાં મેં અહીંયા દોરી લગાવી છે ફ્રેન્ડ્સ. વચ્ચેની સાઈડમાં હમણાં મેં રવા દીધી છે, કારણ કે હમણાં મારી જોડે બીજી દોરી નથી એટલા માટે. તો આ રીતે મેં બાંધી દીધી છે. ત્યારબાદ બીજા છેડે પણ અહીંયા બાંધી દેવાની છે ફ્રેન્ડ્સ. આ રીતે ખૂબ જ ઉપયોગી આઈડિયા છે, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં બંને સાઈડ બાંધી દીધી છે. હવે આપણે તેને કેવી રીતે ટીંગાવવાનું છે, જો આપણે તેને શું કરવાનું છે, કોઈ પણ આપણે જે જગ્યા નક્કી કરીએ જ્યાં આપણે કપડાં સુકવતા હોય તો તેનો એડજસ્ટમેન્ટ કરીને આપણે તેને લટકાવવાનું છે. તો અહીંયા જો બારી છે મારે એક સાઈડ, અને એક સાઈડ અહીંયા
તિજોરી છે તેની કડીઓ છે તેમાં મેં આને ભેરવવાની છું ફ્રેન્ડ્સ. તો એકદમ મજબૂત કડી છે, કશું જ નહીં થાય એ રીતની કડીઓ અહીંયા મેં લીધી છે. 2 કડીની અંદર તેને આ રીતે ટીંગાઈ દીધું છે એકદમ સરસ રીતે. તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં એ રીતે મેં અહીંયા સરસ રીતે ટીંગાઈ દીધું છે અને એકદમ ફિટિંગમાં આપણે રાખવાનું છે તેને. તો દોરી આમથી આમ પણ નહીં થાય અને એકદમ સરસ રીતે આપણા બધા જ કપડાં સુકાઈ જશે ફ્રેન્ડ્સ. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં કપડાં તમને ટીંગાડીને બતાવું છું. તો અહીંયા મેં બંને સાઈડ આ રીતે કપડાં અંદર નાખી દીધા છે ફ્રેન્ડ્સ અને વચ્ચેની સાઈડ પર તમે દોરી બાંધીને કરી શકો છો ફ્રેન્ડ્સ. એ જ રીતે તમે જોઈ શકો છો અહીંયા મેં બધા કપડાં આ રીતે લગાવી દીધા છે ફ્રેન્ડ્સ. તો સરસ રીતે કપડાં આપણા અહીંયા સુકાઈ જાય છે, પંખો પણ ચાલુ હોય છે. હમણાં મારા હસબન્ડ બાળકો બધા બહાર ગયા છે, એટલે કે હસબન્ડ ગયા છે નોકરી અને બાળકો ગયા છે સ્કૂલ કોલેજ. તો આ રીતે આપણે ઘરમાં પણ લગાવી શકીએ છીએ અને આરામથી કપડાં પણ સુકાઈ જાય છે. અને ત્યારબાદ એની એક ખાસિયત એટલી સરસ છે કે ફ્રેન્ડ્સ, આ કપડાં સુકાઈ જાય ત્યારબાદ તમે આને કાઢી પણ શકો છો અને આરામથી કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો. અને જ્યારે પણ કપડાં સુકાવાય ત્યારે પાછું તેને ટીંગાડી દેવાનું છે. તો એકદમ સરસ મજાનો ઉપયોગી આઈડિયા છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતે દેખો, મેં અહીંયા ઉતારી લીધા છે અને ત્યારબાદ તેને મૂકી દીધા છે ફ્રેન્ડ્સ. તો આ નાના નાના આઈડિયા તમને કેવા લાગ્યા મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને પસંદ આવ્યા તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.